કાપોદ્રા પોલીસે દેશી હાથ બનાવટમાં કટ્ટા અને જીવતા કારતૂસ સાથે 3 શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે 3,20,000 થી વધુનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી દેશી કટ્ટા સાથે 840 કિલોમીટરનું અંતર અલગ અલગ વાહનોમાં કાપી સુરત પહોંચ્યો હતો। આ અંગે કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે કાપોદ્રા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કાપોદ્રા વિસ્તારમાં એક રિક્ષામાં બેસેલા શખ્સો પાસે દેશી હાથ બનાવટના હથિયાર છે। તેથી પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી। ત્યારે કાપોદ્રા વરાછા મેઇન રોડ ચીકવાડી પાસેથી બાતમીવાળી રિક્ષા મળી આવી હતી, જેમાં તપાસ કરતા 3 આરોપીઓ દેશી હાથ બનાવટના કટ્ટા તેમજ જીવતા કાર્ટીઝ લઈને બેઠા હતા। પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટના 2 કટ્ટા, 3 જીવતા કાર્ટીઝ અને મોબાઈલ અને એક રિક્ષા મળી 3.20 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે છોટુ કલ્યાણસિંહ કુશવાહ, મોનુ અજયપાલ કુશવાહ અને સત્યેન્દ્રસિંહ રણવીરસિંહ કુશવાહની ધરપકડ કરી છે। આરોપીઓને દેશી હાથ બનાવટના કટ્ટા આપનાર તથા મંગાવનાર વિજય કુશવાહ અને અંઠની નામના 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે। હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ 3 ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ 2 તથા જીવતા કાર્ટીસ નંગ 3 તથા 3 મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત ₹3,20,000 જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે। અને આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ અંગે એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે આખા કેસમાં મોનુ અજયપાલ કુશવાહ નામનો આરોપી 4 દિવસ પહેલા મધ્યપ્રદેશ ગયો હતો। તેથી પરત ફરતા સમયે વોન્ટેડ આરોપી વિજય દ્વારા તેને 2 કટ્ટા લાવવાનું કહેવામાં આવ્યું હતું। આરોપીઓ દ્વારા આગામી દિવાળી પર લૂંટ કે અન્ય કોઈ ઘટનાને અંજામ આપવાનો પ્લાન કરવામાં આવ્યો હતો। મોનુ જ્યારે મધ્યપ્રદેશથી નીકળ્યો ત્યારે અલગ અલગ રીતે સુરત પહોંચ્યો હતો। 2 દેશી બનાવટના કટ્ટા સાથે હોવાથી તે કોઈ એક વાહનમાં વધુ સમય બેસતો ન હતો। ટ્રેનમાંથી, બસમાં અથવા તો કોઈ લોકલ વાહનમાં બેસીને સુરત સુધી પહોંચ્યો હતો।